મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની નગરી ન માત્ર ભારતમાં વસતા પણ વિશ્વમાં વસતા સનાતનીઓની આસ્થાનું કેન્દ્ર છે. અવધ નગરીની જ્યારે મુલાકાત લો ત્યારે એક નહીં પણ અનેક મંદિરો તમે ત્રેતા યુગમાં પ્રવેશી ગયા હોય એવી તમને અનુભૂતિ કરાવે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે. હું છું નુપુર. પ્રભુ શ્રી રામનો મહિમા અપરંપાર છે, પણ માતા સીતાને પણ અહીંયા અચૂકથી યાદ કરવા પડે. અવધ નગરીની દરેક ગલીઓમાં સિયારામનો નાદ કાયમ ગૂંજતો રહે છે. ત્યારે વાત સંદેશ વિશેષમાં આજે માતા સીતાની, વાત તેમના માટે બનાવવામાં આવેલા એક એવા ભવનની જ્યાં આજે પણ સિયારામ સાક્ષાત વસ્યા હોય એવી દિવ્ય અનુભૂતિ થાય છે. અયોધ્યામાં વાત માતા સીતાના ભવનની. અલૌકિક કનક ભવન જ્યાં વિરાજે સિયારામ. પૌરાણિક ગાથા જેનો શ્રી કૃષ્ણ સાથે છે સંબંધ. કનક બિહારી સરકારની મહિમા છે અપરંપાર. જ્યાં પ્રભુ શ્રી રામ છે ત્યાં માતા સીતા છે. અયોધ્યાની કણકણમાં ભગવાન રામની સાથે માતા સીતા પણ વસ્યા છે. રામ વિના સીતા અધૂરા છે અને માં સીતા વિના પ્રભુ શ્રી રામ પણ ક્યાં પૂર્ણ થયા છે. જેથી તેમના નામ જ્યારે પણ સંબોધવામાં આવે ત્યારે ભક્તિભાવ સાથે કહેવામાં આવે છે, જય સિયારામ. 14 વર્ષનો વનવાસ પ્રભુ શ્રીરામની સાથે માતા સીતાએ પણ વેઠ્યો છે. જનક રાજાની પુત્રી જાનકી જે તમામ વૈભવમાં રહી, લાડકવાઈ દીકરીને રાજા જનકે પણ ખૂબ વહાલથી ઉછેરી. તે જાનકીનું સ્વયંવર યોજ્યું. દેશ પરદેશના પ્રતાપી રાજા સ્વયંવર માટે આવ્યા, જેમાં અયોધ્યાના રાજા દશરથના પુત્ર શ્રીરામ પણ હતા. જે શિવધનુષ કોઈ ન તોડી શક્યું તે શ્રીરામે એક હાથે તોડ્યું અને જાનકીએ શ્રીરામને વરમાળા પહેરાવી. જે વિવાહના તમામ દેવી દેવતાઓ સાક્ષી બન્યા તે ક્ષણથી રામ અને સીતા સિયારામ કહેવાયા. જનક નંદનીના નસીબમાં કદાચ એ રાજવૈભવ નહોતો અને તેમને પ્રભુ શ્રીરામ સાથે વનગમન કરવું પડ્યું. માતા સીતાએ શ્રીરામ સાથે વનવાસ જવાનો નિર્ણય ખુશી ખુશી સ્વીકાર્યો, કારણ કે તેમના માટે તો જ્યાં તેમના પ્રભુ ત્યાં જીવનના તમામ સુખ. 14 વર્ષનો વનવાસ વેઠી શ્રી રામ અને માતા સીતા સાથે ભાઈ લક્ષ્મણ અવધ નગરી પરત ફર્યા. તે બાદ અયોધ્યામાં દિવાળી ફરી ઉજવાઈ. માતા સીતાના નસીબમાં પ્રભુ શ્રીરામ માટેનો વિરહ વિધિના વિધાનમાં લખાયેલો હતો અને અગ્નિ પરીક્ષામાં સીતા પસાર થયા. પ્રભુ શ્રીરામ વિના માતા સીતાએ વનવાસ વેઠ્યો. આટલી જીવનમાં હાડ માર્યો પ્રભુ શ્રીરામ અને સીતાએ વેઠી. તે બાદ પણ ભૂમિપુત્રીને જમીનમાં જ સમાવવું પડ્યું અને અંતે શ્રીરામે પણ તેમની સીતા વિના જિંદગી પસાર કરી અને સરયુ નદીમાં દેહનો ત્યાગ કર્યો. જિંદગીના અંતિમ વર્ષોમાં પણ અલગ રહેવા છતાં સિયારામ એક જ કહેવાયા અને આજે યુગોના યુગ વીત્યા બાદ પણ પ્રભુ શ્રીરામનું નામ માતા સીતાની સાથે લેવામાં આવે છે. વાત શ્રી રામની કરીએ છીએ, પરંતુ અહીં સવિશેષ વાત આજે માતા સીતાની છે, કારણ કે સંઘર્ષમય જીવન, ત્યાગ અને પ્રભુ શ્રીરામ માટેનો તેમનો અનન્ય પ્રેમ આદર્શ જીવનની કાળા માથાના માનવીને શીખ આપી જાય છે. અયોધ્યામાં દશરથ મહલમાં રાજા દશરથ તેમના પરિવાર સાથે રહેતા હતા. કહેવાય છે કે સીતા અને શ્રીરામના લગ્ન થાય છે. તે બાદ થોડા દિવસ તેઓ પોતાની સાસરી જનકપુરીમાં રોકાય છે. તે સમયે શ્રીરામના મનમાં વિચાર આવે છે, તેમના પત્ની સીતા માટે પણ અયોધ્યામાં એક ભવ્ય મહેલ બનાવવામાં આવે. અને જોગાનું જોગ કહો, બીજી તરફ અયોધ્યામાં માતા કૈકેયીને સ્વપ્નમાં સાકેત ધામ સમૂહ દિવ્ય ભવન આવે છે. સાકેત ધામને સરળ ભાષામાં સમજીએ તો વૈકુંઠ ધામ, જ્યાં ભગવાન શ્રી વિષ્ણુ વસતા હતા. મતલબ કે એટલું વૈભવી ભવન. બીજા દિવસે મહારાણી કૈકેયી રાજા દશરથને તેમના સ્વપ્ન વિશે જણાવે છે અને તે સ્વપ્ન મુજબ જ સીતા માટે એક ભવન બનાવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તે બાદ રાજા દશરથના આગ્રહથી શિલ્પી વિશ્વકર્મા અયોધ્યા આવે છે અને અયોધ્યામાં अति सुंदर कनक भवन बनावामा આવ્યું. ये जो जिस स्थान पे आप इस समय खड़े हैं, ये अयोध्या का बहुत ही प्राचीन स्थान है. इस स्थान का नाम है कनक भवन और ऐसा कहा जाता है कि माता कैकेयी जब जानकी मैया अपने मायके से यहाँ आई थी, अपने ससुराल अयोध्या में, तो ये पहले के समय में कनक भवन का मतलब कि सोने का महल, और सोने का महल हुआ करता था. उन्होंने माता सीता को मुंह दिखाई के रूप में यह पूरा कनक महल दिया था.
શ્રી રામ જ્યારે તેમના પત્ની સીતા સાથે અવધ નગરીમાં પરત ફરે છે ત્યારે અયોધ્યામાં જોરશોરથી તેમનું સ્વાગત કરવામાં આવે છે. દરેક મહારાણીઓ જનકપુત્રીને એકથી એક ચઢિયાતી ભેટ સોગાદો આપે છે, પરંતુ મહારાણી કૈકેયી તો રત્નોથી જડિત સોનાનો મહેલ કનક ભવન માતા સીતાને આપે છે. કરમની કઠણાઈ કહો કે જે રાણી કૈકેયી સીતા માટે કનક ભવનનું નિર્માણ કરાવે છે, તે જ કૈકેયી શ્રીરામ અને સીતા માટે વનવાસ અને ભરત માટે રાજગાદીનું વચન રાજા દશરથ પાસે માંગી લે છે. અવધ નગરીની એ સુંદર જગ્યા પર અમે ઉપસ્થિત છીએ, જેને માં જાનકીનો મહેલ કહેવામાં આવે છે. જાનકીનો મહેલ એટલા માટે કારણ કે માં કૈકેયીએ જાનકી મૈયાને જ્યારે જોયા, પ્રભુ શ્રી રામ જ્યારે જનકપુરથી એમને પરણીને અહીંયા લઈને આવે છે, તો 6 મહિના સુધી એવું કહેવાય છે કે જાન ત્યાં રોકાયેલી હોય છે. અને ત્યારે પાછા અહીંયા આવે છે તો માં કૈકેયી એમને જ્યારે જોવે છે તો એમને લાગે છે કે આના જેટલી રૂપ સુંદરી એક શાનદાર મહેલમાં રહેવી જોઈએ. અને એ કૈકેયી માતા કે જેના વચન ખાતર પ્રભુ શ્રી રામને વનવાસ મળ્યો હતો, એ માએ જ પોતાના પુત્ર અને સુંદર પુત્રવધુ માં સીતા માટે આ મહેલનું નિર્માણ કરાવ્યું હતું. એવું પણ કહેવામાં આવે છે કે એ સમયે ખુદ સરસ્વતીએ સ્વપ્નમાં આવીને કૈકેયી માતાને એવું કહેવડાવ્યું હતું કે તમે આ સુંદર મહેલનું નિર્માણ કરાવો, કારણ કે જ્યાં સુધી એ મહેલનું નિર્માણ ન થયું ત્યાં એવું પણ દંતકથાઓમાં કહેવાય છે કે પ્રભુ રામની જાન જનકપુરમાં રોકાયેલી હતી. આ સુંદર મહેલ છે, અદ્ભુત છે, બિલકુલ હનુમાનગઢીની બગલમાં આવેલું આ મહેલ ખુદ મૈયા જાનકી માટે હતું અને કૈકેયીજીએ એમને આ ભેટ સ્વરૂપે આપેલો હતો. એવું પણ કહેવાય છે કે આ જ મહેલ છે જેમાં પ્રભુ શ્રી રામ અને મૈયા જાનકી રહેતા હતા. પુરાણો અનુસાર દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના પત્ની રૂકમિણી સાથે અયોધ્યા ગયા હતા. તે સમયે કનક ભવન જે સ્થળે હતું તે જગ્યાએ એક ટેકરો બની ગયો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને તે ટેકરા પર પરમ આનંદ પ્રાપ્ત થયો હતો. તે બાદ તેમણે દિવ્ય દ્રષ્ટિથી જાણ્યું કે અહીં જ કનક ભવન સ્થાપિત હતું, અને તે બાદ તેમની યોગ સિદ્ધિ થકી સિયારામની પ્રાચીન મૂર્તિઓ તેમને મળી હતી, જે તેને ફરી સ્થાપિત કરવામાં આવી. આ બંને મૂર્તિઓના દર્શન કરનાર મંત્રમુગ્ધ થઈ જાય છે. એવું કહેવાય છે કે તમામ યુગમાં કનક ભવનમાં સિયારામ સાક્ષાત વસ્યા છે. મહારાજ, મને 2 વચનો ફરીથી તમને યાદ આવે છે અને વચનોની માંગણી હું તમારી સામે કરું છું. આ શબ્દો હતા માં કૈકેયીના, એ પ્રભુ રામના માતા કે જેમણે પોતાના દીકરા ભરત માટે રાજગાદી માંગી અને બીજા વરમાં એમણે એવું માંગ્યું કે મોટા એટલે કે જ્યેષ્ઠ પુત્ર પ્રભુ રામને 14 વર્ષનો વનવાસ થાય. એ માં કૈકેયી જે રામાયણનું એવું પાત્ર છે કે જેના માટે ખૂબ બધું લખાયું છે. યુગો વીત્યા બાદ મંદિરને નુકસાન પહોંચ્યું હતું. તે બાદ આજથી 2000 વર્ષ પૂર્વે સમ્રાટ વિક્રમાદિત્યે મંદિરની પુનઃ પ્રતિષ્ઠા કરી. એવું મંદિર તેમણે બનાવ્યું કે તે પછીના 1000 વર્ષ સુધી મંદિર તેવું ને તેવું જ રહ્યું હતું. તે બાદ દુનિયાભરમાંથી આક્રાંતાઓએ ભારત વર્ષમાં અનેક મંદિરો ભવનોને તોડી પાડ્યા, જેમાં અયોધ્યાનું કનક ભવન પણ તોડી પાડવામાં આવ્યું હતું. અયોધ્યામાં હાલમાં જે કનક ભવન છે તેનું નિર્માણ ઓરછાના રાજા મહેન્દ્રસિંહ પ્રતાપસિંહના ધર્મપત્ની મહારાણી વૃષભાનુકુંવરીએ કરાવ્યું હતું. ઈસવીસન 1891માં પ્રાચીન મૂર્તિઓની સાથે રામ અને સીતાની જૂની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી. અયોધ્યાની જ્યારે ભક્તો મુલાકાત લે છે ત્યારે કનક ભવનની મુલાકાત લેવાનું ચૂકતા નથી, કારણ કે અહીં સિયારામના સાક્ષાત દર્શનનો અનુભવ ભક્તોને થતો હોય છે. કનક ભવનની વાત કરીએ તો અયોધ્યામાં આવેલા સીતા રસોઈની પણ વાત કરવી પડે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે હજારોની સંખ્યામાં સાધુ સંતો અને આમંત્રિત મહેમાનો આવવાના છે, અને અહીં સીતા રસોઈમાં મહાપ્રસાદ તૈયાર કરવામાં આવશે. દેશભરમાંથી ખાદ્ય સામગ્રીઓ અયોધ્યામાં મોકલવામાં આવી છે. રાજસ્થાનમાંથી સરસિયાના તેલના ડબ્બા અયોધ્યા મોકલવામાં આવ્યા છે. જયપુરમાં તૈયાર કરાયેલ સરસિયા તેલના 2100 ડબ્બા મોકલવામાં આવ્યા છે. આ ડબ્બાઓની વિશેષ સજાવટ કરવામાં આવી છે. राम हमारे रोम रोम में बसते हैं. राम हमारे आराध्य हैं. अयोध्या में दुनिया का सबसे बड़ा सांस्कृतिक केंद्र बन रहा है. ये हमारे प्रधानमंत्री सम्मान्य नरेंद्र भाई मोदी जी की देन है. आप यहाँ से तेल, घी, सामग्री सीता रसोई के लिए रवाना कर रहे हैं. निश्चित रूप से मैं कह सकता हूँ, क्योंकि राम हमारे रोम रोम में बसते हैं.
મહત્વનું છે કે સીતા રસોઈ એક રસોઈ સ્થાન જ નથી, પરંતુ અયોધ્યામાં એક મંદિર છે. આ મંદિરમાં સિયારામ, લક્ષ્મણ, ભરત, ઉર્મિલા, માંડવી અને સુકીર્તિની મૂર્તિઓ છે. સીતા રસોઈમાં હાલ પણ રસોઈ કામમાં લેવાતા કેટલાક વાસણો છે જેનો ઉપયોગ ત્રેતાયુગમાં કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે માતા સીતાએ અહીં 5 ઋષિઓ માટે રસોઈ બનાવી હતી અને તે બાદ તેમને ભોજન કરાવ્યું હતું, જે બાદથી માતા સીતાને અન્નપૂર્ણા માતા પણ કહેવામાં આવે છે. અયોધ્યામાં પ્રભુ શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની હોય ત્યારે માતા સીતાના જન્મસ્થળ સીતામઢીમાં પણ ઉત્સવનો માહોલ છે. રામ મંદિરની મુલાકાતની તાલાવેલી સીતામઢીમાં વસતા લોકોમાં પણ હોય તે સ્વાભાવિક છે. ત્યારે 22 જાન્યુઆરી પૂર્વે અને તે બાદ આવતા દર્શનાર્થીઓ માટે વિશેષ અમૃત ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન ભગવાન શ્રીરામના જન્મસ્થળ અયોધ્યાથી માતા સીતાના જન્મસ્થળ સીતામઢી થઈને દરભંગા પહોંચે છે. અયોધ્યાથી દરભંગા વચ્ચે સ્પેશિયલ ટ્રેન એસી અને નોન એસી સ્લીપર છે. મહત્વનું છે કે રાજા જનકની સીતામઢીમાં જમીન ખેડાણ દરમિયાન માતા સીતા મળ્યા હતા અને તે જમીન ખેડતા મળતા તેમનું નામ ભૂમિજા પાડવામાં આવ્યું. જ્યારે જ્યારે શ્રીરામની વાત કરવામાં આવે ત્યારે માતા સીતાનું નામ પહેલાં લેવામાં આવે છે અને તેથી જ ભક્તિભાવ સાથે સિયારામની આ કથા પૂર્ણ થાય છે. મંગલ ભવન અમંગલ હારી દ્રબહુ દશરથ અજીર બિહારી રામ સિયા રામ જય જય રામ 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 સિયા રામ જય જય રામ. સ્પેશિયલ રિપોર્ટ સંદેશ ન્યૂઝ.